સિટી સાયબર ક્રાઇમ સેલને અંગત બાતમીદારના માધ્યમથી તેવી જાણ થયેલી કે ઉનપાટિયા વિસ્તારમાં એક વ્યક્તિ જેનું નામ છે વસીમ અકરમ હુસૈન પટેલ, તેઓ પાસે તેઓના ઘરે સાયબર ક્રાઇમને લગત રોકડ રૂપિયા મોટી માત્રામાં રહેલ છે અને તે જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું સાયબર ક્રાઇમ થવા પામેલ છે. તેવી અંગત બાતમીદારના માધ્યમથી જાણ થતાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંગલ સર, ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ એસીપી સાયબર તથા એસીપી ક્રાઇમ બ્રાન્ચની સાથે રહીને તે જગ્યા ઉપર રેડ કરી. તે રેડ કરતાં તે જગ્યા ઉપરથી જે ઘર હતું તેમાંથી કુલ 1,41,00,000 રૂપિયાની રોકડ રકમ બરામદ કરેલ છે. જે રોકડ રકમમાં ₹2,500 500 નંગ છે, જેની કુલ કિંમત 10 લાખ થાય છે. 500 રૂપિયાના દરની કુલ 23,100 નોટું છે, જેની કિંમત 1,15,50,000 થાય છે. 200 રૂપિયાની 6,000 નંગ નોટ છે, જેની કિંમત 12 લાખ રૂપિયા થાય છે, તથા 100 રૂપિયાની 3,500 નંગ નોટ છે, જેની કિંમત 3,50,000 થાય છે. આમ તમામ ચલણી નોટોની કુલ કિંમત 1,41,00,000 રૂપિયા થવા પામેલ છે. પ્રાથમિક તપાસમાં હાથ ધરતા આ જે રકમ છે તેમાં જે તે સ્થળ ઉપરથી અમોને વસીમ અકરમ હુસૈન પટેલ મળી આવેલ નથી. પ્રાથમિક દ્રષ્ટિએ CRPCની કલમ 102 મુજબ અમે તમામ રકમ કબજે કરેલ છે તથા આગળની જાણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને કરેલ છે. હાલ પ્રાથમિક તપાસમાં તેવું જાણવા મળેલ છે કે આ જે રકમ છે તે સાયબર ફ્રોડના કરીને આ રકમ જે તે વ્યક્તિએ પોતાના પાસે રાખેલ છે. હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે. આગળ તપાસમાં બીજું જે મળી આવે હશે તે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ આગળ તપાસ હાથ ધરશે અને આ જે રોકડ રકમ બરામદ થઈ છે તે અનુસંધાને અલગ અલગ વિભાગોને પણ જાણ કરીને આ રકમ પાછળનું શું ઉદ્દેશ્ય છે અને આ રકમ કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવી છે તેવી તપાસ કરીને આગળની તપાસ હાથ ધરાશે.